શું આટલો બધો અવાજ કરો છો? હા, આ ઘર છે, આ કઈ વાડી નથી કે વાસણ ખખડાવો. અને સાંભળો, શું બનાવવાના છો આજે? રાતનો રોટલો પડ્યો છે બાજરાનો, વિચારું છું કે એ જ વઘારી નાખું છાશમાં. મમ્મીજી, મને બહુ સરસ આવડે છે, તમે એકવાર ખાશો ને તો આંગળીઓ ચાટતા રહી જશો. હા હા, તમને આ વઘારેલો રોટલો, પછી રાતની રોટલીને તળી નાખવી, પછી આ મમરા બનાવવા, પૌવા બનાવવા, આ બધું બહુ સારું આવડે છે નહીં? હા મમ્મીજી, કારણ કે આ બચેલું અનાજ ફેંકવું ને એ કોઈ સ્માર્ટનેસ નથી, સીધી વાત છે. એ વસ્તુઓને આપણે પાછી ફરી ખાઈ શકતા હોય તો શું કામ ન ખાવી જોઈએ? બરાબર. ઘણા લોકો છે જે બિચારાઓને ખાવાનું નથી મળતું. આ મારું જ વિચારો ને, અનાથ આશ્રમમાં હતી તો ઘણી વખત જમવાનું પણ વ્યવસ્થિત નહોતું મળતું. ક્યારેક એમ થતું કે ખાવાની ઈચ્છા થાય ને તો પણ ન મળે. બરાબર છે. પછી હું શીખી ગઈ કે કોઈ પણ વસ્તુનો બગાડ ન કરાય. હા હા, પણ અમારે ત્યાં બગાડ કરવા માટે વધારે વસ્તુ બનાવો છો શું કામ? ખબર નથી પડતી? હા, આ વઘારેલો રોટલો, તળેલી રોટલી, તમારા મમરા પૌવા, આ બધું મારો દીકરો સવારમાં નથી ખાતો. એને પરાઠા જોઈએ છે, એને બ્રેડ જામ જોઈએ છે, એને બ્રેડ બટર જોઈએ છે, અને તમે આ બધી વસ્તુ બનાવીને ખવડાવશો? તો ઠીક છે. આ અનાથ આશ્રમ નથી, અમારું સારું સરખું ઘર છે, જે સારો કમાય છે મારો દીકરો. તમારા સસરાજી સારું એવું મૂકીને પણ ગયા છે, તો પછી આવા ભિખારી વેળા શું કામ કરો છો? હા, બસ કરો મમ્મીજી, આમ આટલું બધું બોલો છો સવાર. એક મિનિટ, પહેલા તો તારે મારી સામે તો એકે શબ્દ ઉચ્ચારવાની જરૂર જ નથી. તને માંડ આ જાનવરમાંથી માણસ તો બનાવી, હવે રહેણી કેળની તો શીખ. આ લોકો અમારી વાત કરે છે કે અનાથ આશ્રમમાંથી લાવ્યા છો એટલે અનાથ આશ્રમ જેવા જ કામ કરશે. હા, બ્લાઉઝ શું પહેરે છે તું? હા, અને સાડી શું કામ પહેરે છે? મારા આદિત્યને નથી ગમતું, એને ફેશનેબલ, સારી રહેતી, ઇંગ્લિશ બોલતી એવી પત્ની જોઈએ છે. તને જ્યારે અનાથ આશ્રમમાંથી લાવ્યા ત્યારે કહ્યું હતું ને, મેં કહ્યું હતું કે નહીં? પણ મમ્મીજી, ભણવાની, લખવાની, વાંચવાની પણ એક ઉંમર હોય છે. કદાચ હવે તમે મને ગમે એટલું શીખવશો તો પણ મને કંઈ નહીં આવે. એક ઉંમર હોય છે બધી વસ્તુઓની. અને રહી વાત ઇંગ્લિશ બોલવાની, તો મારે ક્યાં નોકરી કરવા બહાર જવું છે? ઘર જ સાચવવું છે. તો પછી ઇંગ્લિશ શીખવાને અને ફેશનને મારે શું લેવા દેવા છે? બરાબર છે, એકદમ સાચું કહ્યું. ઇંગ્લિશ શીખવાને તમારે શું લેવા દેવા છે? લેવા દેવા છે, યાદ રાખજો. તમે નહીં લેવા દેવા રાખો ને તો મારે લેવા દેવા રાખવા પડશે. એટલે એમ કે મારો દીકરો ભણેલો ગણેલો સારી કંપનીમાં એક સારા લેવલ ઉપર કામ કરી રહ્યો છે, તો એના હિસાબે એની વાઈફ તો જોઈએ ને. હા, તમારો વેશ તો જુઓ, અને આ કયા કલરની સાડી પહેરી છે? હા, આ કોઈ કલર છે? તમે જ લાવ્યા હતા સાડી મારા માટે, ભૂલી ગયા? હું લાવી હતી એનો મતલબ એ કે જે લાવું એ બધું પહેરી જ લેવાનું? હા, તમે આટલા પ્રેમથી મારા માટે કોઈ વસ્તુઓ લાવ્યા હોય, માનું છું કે થોડી જૂનવાણી છે, કારણ કે લગ્ન વખતની પડી હતી, મેં હમણાં જ પહેરવા કાઢી છે, પણ હવે કાંઈ ફેંકી તો નહીં દેવાય. મહેરબાની કરો ને અમારી ઉપર, થોડુંક તો અમારી રીત પ્રમાણે જીવતા શીખો. હા, કે આ અમારું નાક જ કપાવવું છે? માન્યું કે જન્મતા વેદ તમે અનાથ આશ્રમમાં જ પડ્યા છો, અને ત્યાર પછી આખી જિંદગી એક જ વસ્તુ કરી છે. શું? કાંઈ નહીં, અનાથ આશ્રમના લોકોની સેવા કરી, કામ કર્યું, અને પરણીને આ ઘરમાં આવી ગયા. પણ અહીંયા આવ્યા પછી તો અહીંની રીતભાત અપનાવો. આ લોકોની આગળ અમારી બદનામી શું કામ કરાવડાવો છો? સારું લાગે છે આ બધું? મમ્મીજી, મારી ભૂલ થઈ ગઈ. હવે તમે કહેશો એમ જ કરીશ, પણ પ્લીઝ આવી રીતે ગુસ્સો નહીં કરો. હા. શું નાસ્તો બનાવું? વાહ, પાછું પૂછે છે મને શું નાસ્તો બનાવો. રૂમમાંથી આવો છો તો મારા દીકરાને પૂછી નથી લેવાતું? બનાવો મિક્સ વેજ પરોઠા. આ સવિતાબેન ફોન કેમ નથી ઉપાડતા? એમને કહેવાનું છે કે આપણે કીટી પાર્ટી કરવા જવાનું છે. આ નવું શીખ્યા છે. અલા સવિતાબેન, કે આના ફોન કેમ નથી ઉપાડતા? શું? હે, તમારી બહુ પ્રેગ્નેન્ટ છે? અરે વાહ, લો તો તમે દાદી બની જવાના. સરસ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. હા હા, સારું, ચાલો. હા, હું પછી ફોન કરું. હે ને? હા,
સવિતાબેન હતા પેલા મારા કીટી પાર્ટીવાળા બેન, એમની વહુને પ્રેગ્નન્સી રહી છે. સવિતાબેનને તડકે મૂકો. તમારી દીકરી આવી છે મળવા માટે. એને મળશો? હા બેટા, તને જોઈને તો હું ગદગદ થઈ ગઈ ને. અને એમાં નવાઈ ક્યાં છે, જ્યારથી તારી ભાભી આ ઘરમાં પરણીને આવી છે ત્યારથી તે તો નક્કી જ કર્યું છે કે અઠવાડિયામાં 3 દિવસ આવું. એટલે હવે નવાઈ નથી લાગતી. ગમ્યું આવીને. શું કામ આવી છે? પણ શું કામ આવી છે તો કહું. એની પહેલા એ કહું કે હું આવે તમને નથી ગમ્યું? અરે ગમે જ ને, કેમ ન ગમે? દીકરી આવે કોને ન ગમે? આ તો શું છે, જો આ તારો ભાઈ મોટો, પણ એના લગ્ન પછી થયા. તારા લગ્ન પહેલાં થઈ ગયા હતા. આ રોનક કુમાર મળી ગયા અને રોકાવા રાજી નહોતા એટલે તારા લગ્ન કરી નાખ્યા. પણ હું શું કહું છું તને, આપણે રોનક કુમાર કેમ હમણાં ના દેખાતા નથી? એમને એક મીટિંગ છે ને, પતાવા ગયા છે. પતાવીને પછી આવશે. મમ્મી, એક્ચ્યુઅલી હું છે ને અત્યારે ભાભી માટે આવી હતી. મારે ભાભીનું કામ છે. તારે એનું શું કામ છે વળી? એની પાસેથી તું કયું પેલું જાણીને બેરિસ્ટર બની જવાની, અજ્ઞાનનો ભંડાર લેવા આવી એવી વાત કરી નાખી તે. કેવી વાત કરો છો તમે? આ જ્યારે બોલો ને ત્યારે કડવું જ બોલો. હું ભાભીને એટલે મળવા આવી છું કે મારે એમને સાથે લઈ જવા છે. ક્યાં? હા, સિટીમાં એક્ઝિબિશન છે ને, ત્યાં બહુ સસ્તી વસ્તુઓ મળે છે અને સાડીઓ ઉપર તો 50% ઓફ છે. અને હા, શોર્ટ વન પીસ છે, ગાઉન છે, આ બધું પણ છે ને સસ્તામાં મળે છે. વેસ્ટર્ન. બેટા, તું તારી વાત કરતી હોય તો વાત અલગ છે. હા, સાડી પહેરવી, ડ્રેસ પહેરવા, વેસ્ટર્ન પહેરવું એ તને સૂટ થાય અને તને સારું પણ લાગે. હવે આ ગામડાની ગવાર જેવી આવી ગઈ છે, અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા તો છે, પણ જરાય મારા આદિને મેચ થાય એવી નથી. કે શું વાંધો છે? શું વાંધો છે? વાંધો જ વાંધો છે આનામાં. હા, કપડાં પહેરવાનું ભાન નથી, રસોઈ બનાવવાનું ભાન નથી, આપણા ઘર પ્રમાણે રહેવાનું ભાન નથી એને. મમ્મી, એક સાચી વાત કરું તમને. આ દુનિયાની બધી માઓને છે ને પોતાનો દીકરો હીરા જેવો જ લાગે અને સામે જે પાત્ર મળે ને એને તો એવું થતું હશે કે આ તો તું છે મારો દીકરો હતો ને એટલે તારી સાથે લગ્ન કરી લીધા. ઉપકાર કર્યો છે કઈ? મને સમજાતું નથી કે તું મારી દીકરી છે કે તારી ભાભીની નણંદ. કારણ કે જ્યારથી હું જોઉં છું ને ત્યારથી તું હંમેશા મીરાનું ઊંચું જ રાખે છે, એના જ પક્ષમાં બોલે છે. એટલે તને શું લાગે છે કે તારી માં અને ભાઈ ખરાબ છે એમ? હું એવું નથી કહેવા માંગતી, પણ તમે જ વિચાર કરો ને મમ્મી. આખી જિંદગી ભાભી એકલા રહ્યા છે. આઈ મીન અનાથ આશ્રમમાં હતા તો ત્યાં પરિવારના નામ ઉપર એમની પાસે કોઈ નહોતું ને. એમને લગ્ન થયા ને એક માં મળી, એક પતિ મળ્યો, એક નાની બેન મળી, તો પછી એમાં એમનો શું વાંક છે? અને તો સારું કહેવાય ને, ભાભી અત્યાર સુધી કઈ ખરાબ કામ કર્યું છે નહીં ને. આ તમને કઈ કહેવાનો મોકો આપ્યો છે નહીં, તો તમને વાંધો શું છે? સંસ્કારી છે, સાડી પહેરે છે, માન મર્યાદામાં રહે છે, આનાથી વિશેષ તો તમને શું જોઈએ? બરાબર છે, એકદમ સાચું કહ્યું. માન મર્યાદામાં રહે છે, સંસ્કારી છે, સારી છે. તો આ સંસ્કારી અને સારી વહુની વ્યાખ્યા તે મને આપી દીધી તો મેં સાંભળી લીધી. પણ મારે તારી ભાભીના કોઈ ગુણ નથી સાંભળવા. હા, આ 24 કલાક એની સાથે રહું છું, મને ખબર છે કેટલી ગુણવાન છે તે. લોહી પીવાઈ ગયું છે મારું. રોજ સવાર બપોર ને સાંજ એક જ કામ, એને રોજ ટોકવાની, સતાઈ, સુધરવાનું તો નામ નથી લેતી. ભણવામાં ડબ્બો હશે કે શું, તો અનાથ આશ્રમવાળાએ ભણાવી નહીં. અને બધાની વચ્ચે છે ને મારું તો નાક નીચું થાય છે. તમને વાંધો એ છે ને કે ભાભી સાડી પહેરે છે, તો એટલે તો એમને સાથે લઈ જવા માંગુ છું ને. આ ભાઈ પણ મને કહેતા હતા, આ થોડા સમય મહિનો જ થયો છે, મહિનાથી પહેલા છે ને ભાઈ સાથે મારી વાત થઈ હતી. એમણે મને કહ્યું હતું કે તારા ભાભીને થોડી સુધાર, આ સાડી પહેરે છે મને નથી ગમતું. એટલે સાડી પહેરેમાં કઈ વાંધો નથી, પણ કેવી સાડી પહેરે છે, બ્લાઉઝ કેવા પહેરે છે. તો મેં વિચાર્યું છે કે આજે ભાભીને છે ને એક્ઝિબિશનમાં લઈ જાઉં અને તેમને થોડીક શોપિંગ કરાવી દઉં. ગધેડાને બ્યુટી પાર્લરમાં લઈ જાય ને અને તૈયાર કરીને બહાર કાઢે ને તો ગધેડો જ કહેવાય. એના જેવું થશે. આ ગધેડી છે. હા, એને લઈ જા, તૈયાર કર, પણ છતાંય બોલશે એટલે બધું પાણીમાં. હા, તો એ પણ શીખવાડી દઈશું ને. હવે અહીંયા આવ્યા છે તો આપણી જવાબદારીમાં આવે છે કે ભાભીને આપણે સાચવીએ, એમને જે ના આવડતું એ શીખવીએ. શીખવાડવાનો તો બહુ પ્રયત્ન કરું છું બેટા, પણ તારી ભાભી શીખવી તો જોઈએ ને, ધગસ તો હોવી જોઈએ ને. એ તો એનો ચીલો અહીંયા ચીતરવા જાય છે. જો મમ્મી, હું પણ લગ્ન કરીને રોનકના ઘરે ગઈ ને, હવે ત્યાં પણ તમે જેવી વાત કરો છો ભાભી વિશે, મારા વિશે ત્યાં મારી સાસુ આવી વાત કરત તો તમને ગમે?
પણ મેં મારી દીકરીને એવા સંસ્કાર આપ્યા નથી ને, એવી રીતે મોટી નથી કરી. આ તો સમાજમાં મને છોકરીઓ મળતી નહોતી, બાકી આને લાવે કોણ? સમાજમાં છોકરી નહોતી મળતી? તો પછી આપણે વિચારવું જોઈએ ને કે ભગવાનની એટલી દયા કે ભગવાને આપણને એક છોકરી દેખાડી દીધી તો આપણે તેને સોનાની જેમ સાચવવી જોઈએ. સાચવવું જ છું ને, સોનાની જેમ જ સાચવું છું. અને સોના કરતાં વધારે સાચવતી હોઈશ, પણ ઓછું નહીં. પણ આ ડફોડને તો આપણી કોઈ કદર જ નથી. સારું મમ્મી, હવે કેટલું બોલ છો, જવા દો આ બધી વાત. ભાભી ક્યાં છે? ઓહો, હા ભાભીની લાડકી આવી, ભાભીના ગુણગાન ગાતા. કાંઈ વાંધો નહીં. તારી ભાભી રૂમમાં જશે, અને રૂમમાં નહીં હોય તો બહાર રખડતી હશે, કંઈક ને કંઈક કરતી હશે. આ ગાર્ડન જોયું ના હોય ને, એમાં આખો દિવસ ગાર્ડનમાં ચક્કર મારતી હોય છે. હું રૂમમાં જોઈ આવું. ગોતી લેજે, હશે અહીંયા તે અહીંયા ભટકતી.